અરવલ્લી જિલ્લાનું મોડાસા, જ્યાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતા હાલત કફોડી બની છે. માત્ર 2 જ કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેનાથી મોડાસામાં ચારેય તરફ પાણી ભરાયા છે. નજર પડે ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા છે. આ મોડાસામાં લીલા દુકાનની પરિસ્થિતિ સર્જાઈ છે. તો આ બાબતે બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી કોઈ પણ મદદની જરૂર હોય તો સીધો સંપર્ક કરવાની તાકીદ કરી છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અરવલ્લી જિલ્લાના મોડાસાથી વરસાદથી ચારેય તરફ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. 2 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે, જેના લીધે મોડાસામાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. નજર પડે ત્યાં પાણી જ પાણી દેખાય છે. તો આ તરફ માલપુરમાં 1 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે. આ ભયંકર વરસાદથી માલપુરના માર્ગો પર 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ પાણી મુખ્ય બજારોમાં પણ ઘૂસી ગયા છે, જેનાથી દુકાનદારો અને રાહદારીઓને ખૂબ હાલાકી થઈ છે. માલપુર બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. માલપુર તાલુકાના વાડીનાથ, કોઠિયા, ખલીકપુર, મોરલી, અણિયોર સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સર્જાયા હતા. વરસાદ એટલો ભયંકર હતો કે 2000 થી 5000 જેટલા વૃક્ષો જમીનદોસ્ત થયા છે. તો હવે આ અરવલ્લી જિલ્લામાં લીલા દુકાનને લઈને બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે બાયડ વિધાનસભાના માલપુર તાલુકાના વાડીનાથ, કોઠિયા, ખલીકપુર, મોરલી, અણિયોર સહિતના ગામોમાં વાવાઝોડાના લીધે 50 વર્ષમાં ના થયેલી તારાજી સર્જાઈ છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. હું આપની સાથે છું. ઘણા ઘરોના પતરા ઉડી ગયા છે, થાંભલાઓ અને ઝાડોને નુકસાન થયું છે. કોઈ પણ વ્યક્તિને તકલીફ પડી હોય તો અમારો સંપર્ક કરો. સાથે જ સરકારી તંત્રને પણ જાણ કરવામાં આવી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી મદદરૂપ થાય. તો આ સાંભળો બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ શું કહ્યું છે. નમસ્કાર. હમણાં જ મને જાણવા મળ્યું છે કે મારી વિધાનસભાના માલપુર તાલુકાના અણિયોર, મોરલી, વાડીનાથ, કોઠિયા, ખલીકપુરની આજુબાજુના તમામ ગામોના ખૂબ મોટા પ્રમાણમાં વાવાઝોડું આવ્યું છે ને 50 વર્ષના ઇતિહાસમાં ના થયું હોય તે પ્રકારની તારાજી સર્જી છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આપ સેટ પણ ચિંતા કરતા નહીં. હું આપની સાથે છું, આપની પડખે છું. કંઈ પણ તકલીફ હોય, મને જાણવા મળ્યું છે ઝાડ ખૂબ પડી ગયા, થાંભલા ખૂબ પડી ગયા, લાઇટો જતી રહી છે, ક્યાંક કોકના મકાન પડી ગયા છે, પતરાના શેડો ઉડી ગયા છે, કાચા મકાનો પણ પડ્યા છે, કોકને નુકસાન થયું હોય, કોઈ વ્યક્તિને ક્યાંક વાગ્યું હોય, ઇન્જરી થઈ હોય, અને કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો સંપર્ક કરો. 98989999. સેટ પણ ગભરાતા નહીં, હું આપની પડખે છું. સાથે સરકારી તંત્રને પણ મેં જાણ કરી દીધી છે, પ્રાંત સાહેબને પણ જાણ કરી છે. સરકારી તંત્ર પણ આપના માટે સજ્જ છે. કંઈ પણ તકલીફ હોય તો ચોક્કસથી મારો ધ્યાન દોરજો. સાથે સુરક્ષાના ભાગરૂપે એવા પાકા મકાનોની અંદર આપ સુરક્ષિત થઈ જજો. સેટ પણ ચિંતા કરતા નહીં. હું આપનો ભાઈ, આપનો દીકરો આપની સાથે છું. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. વાત કરીએ ગઈકાલે એટલે કે મંગળવારની, તો અરવલ્લી જિલ્લામાં મંગળવાર સવારથી કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. સૌથી વધુ વરસાદ મોડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તૂટી પડ્યો હતો. તાલુકાના દધાલિયા, મોતીપુરા સહિત આસપાસના વિસ્તારોમાં જાણે આપ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. દધાલિયા ગામના બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા, જ્યારે મોતીપુરા ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હતું. કેનાલ તૂટી જતા વરસાદી પાણી ગામમાં પણ ફરી વળ્યા હતા અને 200 જેટલા મકાન બેટમાં ફેરવાઈ ગયા હતા. માત્ર 4 કલાકમાં આ વિસ્તારમાં 7 થી 8 ઇંચ વરસાદ તૂટી પડતા જનજીવનને અસર થઈ હતી. મોડાસા શહેરમાં પણ માત્ર 4 કલાકના સમયગાળામાં 4 ઇંચ જેટલો વરસાદ તૂટી પડતા મેઘરજ રોડ સહિતના વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. તમારા ત્યાં કેવો વરસાદ પડી રહ્યો છે તે બાબતે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. નમસ્કાર.